કેમ છો? તમે લોકો બધાય મજામાં ને? આજે આપણે 9.3 દાખલા નંબર 2 આપ્યું છે. એક વર્તુળની જીવા અને ત્રિજ્યા સમાન છે. દાખલો સાથે સાથે ગણતા લઈ. એક વર્તુળની જીવા અને ત્રિજ્યા સમાન છે. જો અહીંયા આ દાખલો સમજાવવા માટે મેં જુદી જુદી 3 આકૃતિઓ તમે જોઈ શકો છો એ લીધી છે, જેથી કરીને તમે દાખલો એકદમ સરળતાથી સમજી શકો. જો વર્તુળની જીવા, જો આપણે આની વાત કરી છે, આપણે આ વર્તુળ લો નથી. જો આ વર્તુળ લો તો શું કરશું? ઓ કેન્દ્ર વાળા વર્તુળમાં, ઓ કેન્દ્ર વાળા વર્તુળમાં, ચાલો કોણ કે છે વર્તુળમાં જીવા કઈ છે? આ તમારી જીવા કહેવાય, એ બી. જીવા એ બી છે તથા ત્રિજ્યા, તમારી ત્રિજ્યા શું છે કેન્દ્રિત વર્તુળમાં? ઓ એ. ઓ એ આપેલ છે, બરાબર છે. હવે આપણે જોઈએ કે વર્તુળની જીવા અને ત્રિજ્યા સમાન છે, તેથી કરીને વર્તુળની જીવા બરાબર વર્તુળની ત્રિજ્યા સમાન છે. એટલે શું થાય? જેટલી વર્તુળની જીવા હોય એટલી જ તમારે વર્તુળની ત્રિજ્યા થાય. બેનું માપ સરખું છે તો વર્તુળની જીવા કેવી છે? વર્તુળની ત્રિજ્યા હોય, સોરી, વર્તુળની જીવા, તો જીવા કેટલી આપી છે? એ બી. તો એ બી બરાબર વર્તુળની ત્રિજ્યા ઓ એ થઈ. હવે તમે આગળ જુઓ. હવે તમે ઓબી જોડી દો. ઓબી તમે જોડો. હવે ઓબી તમે લોકો જોડો તો તેથી કરીને ઓબી બરાબર, ઓબી જોડશો તો ઓબી શું થાય? ત્રિજ્યા. તમારી વર્તુળની ત્રિજ્યા ઓબી થાય, તેથી ઓબી છે એ પણ શું થશે? તમારે વર્તુળની ત્રિજ્યા. તો હવે તમે જોઈ શકો છો કે વર્તુળની જીવા, વર્તુળની ત્રિજ્યા સરખી છે. એટલે આનો અર્થ થાય કે જો એબી, તેથી કરીને એબી બરાબર ઓએ, એની બરાબર શું આવશે? ઓબી. અને આ ત્રણ રેખાખંડો જોડાઈ જાય તો તેથી કરીને તમને લખશું ત્રિકોણ આ જે મળશે ઓએ બી તમને મળશે. ઓએ બરાબર એબી બરાબર ઓએ બરાબર એબી બરાબર ઓએ બરાબર ઓબી, બરાબર છે. આ ત્રણેય રેખાખંડને જોડો, લખો કે તેથી કરીને ઓ એબી, ઓએ અને ઓબી ને જોડતા, આ ત્રણેય રેખાખંડોને જોડ દો તો શું થાય? ત્રિકોણ એ આપણે એ બી ઓ મળશે. તમને આ ત્રિકોણ એ બી ઓ મળશે. આ જે એ બી ને ઓ મળશે. ચાલો, આટલું હું માનું છું કે તમને સમજાઈ ગયું હોય છે. હવે આપણે દાખલો આગળ જોઈએ. હવે આપણે લખશું આ જે ત્રિકોણ મળશે એટલે કે ઓએબી, તેથી કરીને ત્રિકોણ આપણે આ મળે ઓએબી. ઓએબી તમે જોવો છો ત્રણેય બાજુ સરખી છે. ઓબી, ઓએ અને આ માં ત્રણેય બાજુઓ આપણે ત્રણેય બાજુનો ફરીવાર આપણે ઉલ્લેખ કરી લઈએ. ચાલો, ત્રણેય બાજુઓ કઈ? તો એક આવશે ઓએ, પછી બીજી આવશે ઓ એ બી, અને બીજી બાજુ કઈ છે ત્રિકોણની? ઓબી. સમાન છે. અને આપણે એમ લખી, જો ત્રણેય બાજુઓ સમાન હોય એને કેવો ત્રિકોણ કહેવાય? તેથી કરીને લખશું ત્રિકોણ ઓ એ બી સમબાજુ. આ કેવો ત્રિકોણ થશે? સમબાજુ ત્રિકોણ થશે. શા માટે સમબાજુ ત્રિકોણ થાય? કે જે ત્રિકોણની ત્રણેય બાજુઓ સરખી હોય તો એવા ત્રિકોણને કેવો કહેવાય? સમબાજુ ત્રિકોણ. જો આ ત્રિકોણ જો ત્રણેય બાજુ તમારે ઓએ સરખી, એબી સરખી
અને OBC. જે ત્રિકોણને ત્રણે ત્રણ બાજુ સરખી હોય એને સમબાજુ ત્રિકોણ કહેવાય. અને આપણે એમ લખાય તેથી કરીને સમબાજુ ત્રિકોણ માં ત્રણેય ખૂણા કેવા હોય છે? ત્રણેય ખૂણા ના માપ કેવા હોય છે? સરખા હોય છે. જે સમબાજુ ત્રિકોણ હોય એના ત્રણેય ખૂણાના માપ કેવા સરખા થાય? તો આ ત્રિકોણના ત્રણેય ખૂણા ક્યાં? ખૂણો O, ખૂણો A અને ખૂણો B કેવા થાય? તેથી કરીને આપણે લખશું માપ ખૂણો O બરાબર માપ ખૂણો પછીનો ખૂણો આ A અને પછીનો ખૂણો છે માપ ખૂણો B બરાબર 60 અંશ. કેવી રીતે 60 અંશ હવે? કે તમે જોઈ શકો છો આ ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો? 180. 180 ભાગ્યા કેટલા થાય? 3. 180 ભાગ્યા 3 એટલે 60. તો આ ખૂણાનું માપ 60, આ ખૂણાનું માપ 60 અને આ ખૂણાનું માપ છે O નું 60, A નું 60 અને B નું 60. એટલે આ રીતે તમારે ત્રણેય ખૂણાના માપ સરખા મળશે. હવે તમારે આ દાખલાની અંદર ખાસ કરી આનું માપ જરૂર છે. કેટલું? હા, આનું માપ તમારે કેટલું મળશે? 60 અંશ મળશે. એટલે આ જે વાત કરું છું અહીંયા જે વાત કરું છું આપણે આ ખૂણો જે છે તમારો 60 અંશ હોવા છે. હવે તમારે કયો ત્રિકોણનો ઉપયોગ કરવાનો છે? તમારે પ્રમેય 9.7 નો ઉપયોગ કરી અને ખૂણા x નું માપ શોધવાનું છે. ચાલો તમે આ દાખલામાં કોઈ કહેશો કે ખૂણો O બરાબર તમારે 60 અંશ હોય તો તમારે ખૂણો x નું માપ કેટલું થાય? જો પ્રમેય તમારો 9.7 મુજબ કેન્દ્ર ઉપર આંતરેલો ખૂણો તે વર્તુળના બાકીના ભાગ ઉપર કોઈ પણ બિંદુ આગળ આંતરેલા ખૂણા કરતા બમણો હોય છે. એટલે આપણે એમ લખી શકાય કેન્દ્ર સિવાય કેન્દ્ર ઉપર તો આંતરેલો ખૂણો છે પણ કેન્દ્ર સિવાય વર્તુળનો આંતરેલો બીજો ખૂણો કયો છે? તો તમારો ખૂણો x થાય. તો અહીંયા લખાય કેન્દ્ર સિવાય વર્તુળ ઉપર કેન્દ્ર સિવાય જો આ જે વાત કરીએ આ કેન્દ્ર સિવાય વર્તુળ ઉપર આંતરેલો ખૂણો એટલે x ની વાત કરી છે. એટલે અહીંયા જે તમને સમજાવું આ કેન્દ્ર કાઢી નાખવું અને એનાથી તમારે જે વર્તુળ ઉપર આંતરેલો ખૂણો છે આ પ્રકારે થશે. અહીંયા આ x આપ્યો છે ને આમ આ જે વાત કરું છું આ ખૂણાની વાત કરું છું. આ કેન્દ્ર ઉપર તો આંતરેલો ખૂણો આપેલો જ તો જે ખૂણો જે છે કેન્દ્ર સિવાયનો આંતરેલો ખૂણો જે x છે ને એની વાત કરું છું. તો કેન્દ્ર સિવાય વર્તુળ પર x બિંદુ પર આંતરેલ ખૂણાનું નામ લખો. આ ખૂણાનું નામ શું છે? ખૂણો AXB. ખૂણો AXB થશે. હવે આપણે લખશું કે પ્રમેય કયો આવશે? 9.7 મુજબ આપણે જ્યાં 9.7 છે ને એની મુજબ આ જે ખૂણો જે છે ખૂણો O લખશું. ખૂણા O ના માપ કરતા જો સાદી ભાષામાં સમજાવું છું એટલે તમે સમજી જાઓ. ખૂણા O ના માપ કરતા ખૂણા x નું માપ કેવું થાય? ખૂણા x નું માપ અડધું થાય. અડધું થશે અને બધો જ ભાગાકાર આપણે મોઢે કરવાનો છે. તો અહીંયા ખૂણા O નું માપ કેટલું છે? તેથી કરીને અહીંયા ખૂણા O નું માપ 60 અંશ છે. તો તેથી કરીને ખૂણા x નું માપ કેટલું થાય? 60 ના અડધા 30. એટલે ચોખ્ખે સીધે સીધું લખી શકાય. તેથી કરીને ખૂણો x અથવા માપ ખૂણો લખો. માપ ખૂણો x બરાબર 30 અંશ થશે. આ તમારો 30 અંશ મળી ગયો. એટલે આ જે વાત કરી છે આ ખૂણો અહીંયા જે કહું છું આ તમારો 30 અંશ થાય અને અહીંયા બધું ઓલું ન થાય એટલે તમે સમજી શકો એટલા માટે હું અહીંયા 30 અંશ લખું છું કે જેથી કરીને આપણે આકૃતિનો ઉપયોગ થઈ શકે.
ખ્યાલ આવ્યો? હવે જે મારે તમને કહેવાનું જે છે એ તમે સમજી શકો. હવે જે આપણી પાસે જે મળ્યું ને આ રીતે થયું, આ ખૂણો 30. હવે આને થોડીક વાર ચેકી નાખું તમારે સમજવા માટે. આ તમારે જો આ બધું દૂર કરી નાખો એટલે હવે તમે લોકો સરસ રીતે સમજી શકશો. જો આ ચતુષ્કોણ મળશે તો તમને આખું બોર્ડ ઉપર સરસ મજાનો તમને ચતુષ્કોણ દેખાય છે, બરાબર છે? એ ચતુષ્કોણનું નામ લખી અને દાખલો ગણો એટલે હમણાં જ તમારો શું આવી જશે? તમારો હમણાં જવાબ આવી જાય. ચાલો આપણે જે છે હવે શબ્દ કરીને લખશું. હવે ચતુષ્કોણ અહીંથી શરૂ કરો. ચતુષ્કોણ, આ ચતુષ્કોણનું નામ લખો. જો એ, એક્સ, બી અને વાય. ચતુષ્કોણ એ, એક્સ, બી અને વાય માં આ ચતુષ્કોણમાં શું છે? સામ સામેના ખૂણા સરખા હોય. ધ્યાન રાખજો. એક મિનિટ. એ, એક્સ, બી, વાય આપણે લખશું આ ચતુષ્કોણનું નામ. આ ચતુષ્કોણનું નામ શું છે? ચક્રીય ચતુષ્કોણ. આ ચતુષ્કોણનું નામ ચક્રીય ચતુષ્કોણ કહેવાય. હવે ચતુષ્કોણ ABXY ચક્રીય ચતુષ્કોણ છે. મારે તમને એમ થાય કે ચક્રીય ચતુષ્કોણ એટલે શું? કે ચતુષ્કોણ જે છે ને વર્તુળની અંદર આવેલો છે. આ જે ક્યાં છે? વર્તુળની અંદર આવેલો ચતુષ્કોણ એ ચક્રીય ચતુષ્કોણ કહેવાય. અને ચતુષ્કોણ ABXY એ ચક્રીય ચતુષ્કોણ થાય. અને તેથી આપણે લખશું કે ચક્રીય ચતુષ્કોણમાં ખ્યાલ છે તમને? સામ સામેના ખૂણા, સામ સામેના ખૂણાનું માપ સરખું હોય છે. હવે એટલે શું વળી? આ ચક્રીય ચતુષ્કોણ છે. જો બરાબર સમજો. આ ચક્રીય ચતુષ્કોણ કયો? એ, એક્સ, બી, વાય. એનો સામેનો ખૂણા, એનો સામેનો ખૂણો બી, ખૂણા એક્સ નો સામેનો ખૂણો વાય થાય. ફરીવાર આના સામેનો ખૂણા ની જોડ 2 થશે. એક જોડ કઈ આવશે? એ ની સામેનો ખૂણો બી. એક ખૂણાની સામેનો ખૂણો કયો આવશે? બી. તો એક્સ ખૂણાનો સામેનો ખૂણો આની સામેનો ખૂણો આનો સામેનો ખૂણો થાય વાય. તેથી કરીને સામસામા ખૂણાનું માપ સરખું હોય છે. તો તેથી કરીને એમ લખશું માપ ખૂણો એક્સ વત્તા આજ ખૂણો અને આ ખૂણો એનું નામ છે વાય. માપ ખૂણો વાય એનું માપ સરખું એટલે કેટલું હોય છે? 180 અંશ હોય છે. ચક્રીય ચતુષ્કોણમાં સામસામેના ખૂણાનું માપ નો સરવાળો 180 હોય છે. આ બે નો ટૂંકમાં આ બેનો સરવાળો કેટલો? સામસામેના ખૂણાના માપનો સરવાળો 180. સાદી ભાષામાં હાલો. x બરાબર તો કેટલું છે? 30. આનું માપ તમારે 30 વત્તા m ખૂણો y બરાબર 180 અને તેથી કરી લખાય m ખૂણો y બરાબર 180 ઓછા 30 808. ચાલો બરાબર 150. હવે આપણે આ લખ લઈ જુદા જુદા માપ. હવે તમારે સમજી લે. આનું માપ 30 અને આનું માપ જે છે કેટલું? 150. ચાલો એટલે આ તમને સમજાઈ ગયું હશે. બીજું કઈ છે જ નહીં. ચક્રીય ચતુષ્કોણ ને સામસામેના ખૂણા કહેવાય. આ સામસામેના ખૂણા એનું માપ નો સરવાળો આ બેના માપનો સરવાળો 180 થાય. એ તમે યાદ રાખજો. ચાલો હવે જે આપણે વાત કરવાની છે તો છેલ્લું તમારે જે ગોતવાનું છે આપણે લખી લીધું છે. જો લઘુચાપ AXB. હવે લઘુચાપ AXB સમજાઈ ગયું. જો આ તમારું અકેન્દ્રિત વર્તુળ. અહીંયાથી તમે જે અહીંથી ચાપ દોરો છો એટલે અહીંથી શરૂ કરો. વર્તુળ લ્યો તમારા અહીંથી ચાપ દોરો છો. આ જે ચાપ છે એને લઘુચાપ કહેવાય અને એના ઉપરનો ખૂણો x છે એટલે લઘુચાપ AXB. આ તમારા AXB એ ઉપરનો ખૂણો x છે. એની ઉપરનો ખૂણાનું માપ કેટલું છે? x બરાબર 30 અંશ. એટલે તમારે જે જવાબ પહેલો જે લેવાનો છે એ તમારે આવશે x બરાબર. હવે લઘુચાપ સિવાયની ચાપની વાત કરીએ છીએ. આ તમારી લઘુચાપ છે. હવે બાકીની ચાપ સિવાયની ચાપ એટલે આ બાકીની ચાપ છે ગુરુચાપ થઈ. આ ચાપ થઈ કઈ અહીંથી શરૂ કરી વર્તુળ દોરો. અહીંથી આમ કરીને આ જે વર્તુળ દોરો આ તમારી ગુરુચાપ. એટલે ગુરુચાપ કઈ? AXB
એટલે ગુરુચાપ આપણે લીધું છે, સોરી આ વાય છે, એક્સ નથી. અહીંયા આવે છે આપણે આ વર્તુળનો એક્સ છે, આ કાઢી નાખો એટલે સમજી શકો. અહીંયા તમારે વાય છે, તો તમારી ગુરુચાપ કઈ થાય? એ વાય બી. આ શું છે? તમારું બી છે. એટલે ગુરુચાપ એ વાય બી ઉપર આંતરનો ખૂણો એટલે આ ખૂણો, એનું માપ કેટલું છે? 150. એટલે હું માનું છું કે તમને આ દાખલો સમજાઈ ગયો છે. એટલે તમારી સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આ દાખલો શેર કરો અને મારી ચેનલ મેથ્સ વિથ જોશીદાને સબસ્ક્રાઇબ કરો. ચાલો આવજો, બાય બાય.